આજરોજ અણહિલપુરની ધરતી અને અણહિલપુર ધરાને માથે જ્યારે એવું ગામનું પાદર સમોડાના આંગણે દિવ્ય ચેતનાઓને યાદ કરવા માટે થઈ અને જ્યારે તમે હું મળ્યા છીએ એ આ પાવન ધરતી જ્યાં ભજન આ ધરતીમાં ઓલિયાએ કેવું કર્યું હશે બાપ ને એ ઓલિયાના ખોળામાં જ્યારે તમે હું મળ્યા છીએ એવા પરમ પૂજ્ય 1008 શ્રી દીપજોત એવા જોગેશ્વર ગિરી બાપુના ખોળામાં આજે તમે હું મળ્યા છે ને એમાંય જેમને બાળપણમાં આ ધરતીમાં બેસી અને અલખનો નાદ જગાવ્યો અને એના પછી જ્યારે અણહિલપુર પાટણમાં બાવલીએ પોતાની ભજન ભૂમિ કર્મ ભૂમિ બનાવી હોય એવો ઓલિયો 1008 ધરમદાગીરી બાપુ જેને આપણે સૌ સજ્જનો અઘોરી બાપુ તરીકે ઓળખતા એ બાપુના ખોળામાં બેસી અને તમે હું સાહેબ એક પવિત્ર તમારો મારો દેહ પવિત્ર થઈ જાય, તમારો મારો જે વિચારશૈલી છે એ પવિત્ર થઈ જાય, તમારા મારા એમ કહે છે કે એ મનના મનોબળ છે એ પવિત્ર થવા માટે થઈ સાહેબ બેટરી મોબાઈલ હોય કે એ ટોચ હોય બત્તી હોય એની બેટરી બેસી જાય, એની બેટરી ઓછી થઈ જાય તો એને ચાર્જિંગમાં મૂકવી પડે, એને ચાર્જિંગમાં મૂકવી પડે. એમ તમને મને સાહેબ દેહ મળ્યો છે ને એ દેહમાં અવગુણ ન આવી જાય ને એટલે એના માટે થઈને ચેતના આ જીવન ચેતનાઓની માલિકો તમે હું બેઠા છીએ બાપ એ જગ્યામાં તમે હું બેઠા છીએ. અને સાહેબ જેટલા બેઠા છો એ બધા ગુરુમુખી જ છો, આમાં એક એવો માણસ નથી કારણ કે આ જગ્યા એવી છે. એટલે અને એમાંય સરસ મજાનું આયોજન કર્યું છે એવા પરમ પૂજ્ય અમારે દીપક મહારાજ એમની સત્ર છાયામાં સરસ મજાનું આયોજન દર વખત કરવામાં આવે છે. એટલે પહેલા તો જેટલા બેઠા છો બધા ગુરુમુખી છો એટલે વધારે કહેવાની કોઈ જરૂર નથી, પણ કોઈ પણ કાર્ય હોય ગુરુમુખી છો એટલે મેં કીધું ને કે જાજુ કહેવાનું ન હોય, પણ કોઈ પણ કાર્યની શુભ શરૂઆત કરીએ એટલે જયકારાથી જ શરૂઆત થતી હોય, જયકારાથી જ એવો બધાય પ્રેમથી એવો જયકારો કરજો મારા બાપ, કારણ કે દિવ્ય ચેતનાના ખોળામાં તમે હું મળ્યા છે. અણહિલપુરનું કોઈ એવું હું સાહેબ ઘર નથી, કોઈ એવું ઝૂંપડું નથી બાકી. અણહિલપુર પાટણનું નાના ઝૂંપડાથી માંડી અને સાહેબ કરોડપતિનો બંગલો હોય ને તો એ કરોડપતિના બંગલામાં તમે નજર માંડો ને નાના ઝૂંપડામાં નજર માંડો તો મારા નર્મદાગીરી બાપુ ઓલિયાની સાહેબ એમ કહે છે કે પૂજા થતી હોય છે, એની તસવીર હોય છે, એનો ફોટો હોય છે. સાહેબ એ ઓલિયા ઉપર કેટલી અણહિલપુરને આસ્થા હશે એ વિચાર કરી લો. એ બાપુના એક એક પ્રસંગની વાતો કરવી છે સાહેબ, ખાલી ફક્ત ને ફક્ત પ્રકાશ જ પાડવો છે એ એમના ભજન ઉપર. એટલે કાર્યક્રમની શરૂઆત કરી પહેલા બધાએ પ્રેમથી જયકારો કરજો. આમ તો હર કાર્યમાં ગજાનન ગણપતિ બાપાની જય બોલાવતા હોઈએ, પણ આજ ગજાનન ગણપતિ બાપાને કેવું છે બાપ તમને હાલ સાઈડમાં મૂકી દેવા છે, કારણ કે તમને સાઈડમાં મૂકી દેવા છે. આજ તો મારે એવી શરૂઆત કરવી છે જેની ગિરનાર, કારણ કે ભેખ ભગવાન કહેવાય અને ભેખમાં સાહેબ તમે હું ભગવાનને જોતા હોઈએ છીએ. એટલે એવા બાવલિયાના જયકારાથી જ આપણે ભજનની શરૂઆત કરશું.
તો બધાએ પ્રેમથી જયકારો કરજો. બોલે જોગેશ્વર ગિરી બાપુ કી, બોલે નર્મદાગીરી બાપુ કી, બોલે દીપક ગિરી બાપુ કી. અને હવે ભગવાનની જય હવે બોલાવી છે, કારણ કે સંતની પેલા ભગવાન કદી ન હોય સાહેબ. સંત ભજન કરે એટલે પરમાત્માને આવવું પડે, અને ભજન ન કરે તો પરમાત્મા ક્યાંથી આવે દિનેશભાઈ? સંત ભજન કરે, આ બેઠા ભજન કરો તારે પરમાત્મા આવે ને, એમને પરમાત્મા આવે નહીં સાહેબ. પણ હવે ભગવાનને કેવું છે કે બાપ હવે તમે તમારો જયકારો કરીએ ને તમારે આવવું પડે, કારણ કે આ તો સંતોની ભૂમિમાં મળ્યા છે. સંતોની ભૂમિમાં મળ્યા છે ને અમે સામે પાછા સંતો જ બેઠા છે. એનું કારણ કહી દઉં, હું સંતો એટલા માટે કહું છું, કૃષ્ણ ભગવાને દુર્યોધનને બોલાવ્યા હતા અને ધર્મરાજા યુધિષ્ઠિરને બોલાવીને કીધું હતું, દુર્યોધનને એટલું કીધું હતું કે હસ્તિનાપુરમાં જાઓ, જો કોઈ હારો માણો હોય તો ગોતીને લાવો. ને ધર્મરાજાને એમ કીધું હતું કે ખરાબમાં ખરાબ કોઈ વ્યક્તિ હોય તો એને તમે ગોતીને લાવો. સાહેબ દુર્યોધન ફરીને આવ્યો ને ભગવાન કૃષ્ણને એટલું કીધું હતું કે હે પરમાત્મા, હસ્તિનાપુરમાં કોઈ હારો માણસ નથી. કારણ કે દુર્યોધનની દ્રષ્ટિ એવી હતી સાહેબ. ધર્મરાજા આવ્યા એટલે ધર્મરાજાને પૂછ્યું કે તમે શું કરીને આવ્યા? ધર્મરાજાએ કીધું કે હે પરમાત્મા, હે કૃષ્ણ કનૈયા, હસ્તિનાપુરમાં કોઈ ખરાબ માણસ નથી. કારણ કે ઓલાની દ્રષ્ટિ એવી હતી સાહેબ, જેવી જેની દ્રષ્ટિ. આમાં કબીર સાહેબે કીધું છે ને, કબીર સાહેબે બહુ સરસ મજાનું એક સાખીમાં કીધું છે, આડી હિંગળા જમણી પિંગળા આ દોનું હાલતી હોય એમાં સૂક્ષ્મના ઘાટ ઘડે. કબીર કહે કમાલ કો જેવું બીબુ હોય ને એવી ભાત પડે. જેવું બીબુ હોય ને એવી જ ભાત પડે, એમાં અલગ ભાત ન પડે. એટલે કાર્યક્રમની શરૂઆત કરીએ તો બધા પ્રેમથી જયકારો કરજો. બોલે ગજાનન ગણપતિ ભગવાન કી. અમે ગુરુમુખી બેઠા છો અને તમને તો જય બોલવાનું કહેવાનું ન હોય. ગુરુમુખી જય બોલવાનું ના કહે એ પહેલથી જ બોલી નાખે. પણ તમે એવો જયકારો કરો, આ બાવલિયા બેઠા છે ને એ આજ બાવલિયા ખમકારા કરવા માંડે મારા બાપો. આ સમાધિમાં જે ઓલિયા બેઠા છે એ સમાધિમાંથી ખમકારો નીકળે, અને એ ખમકારો નીકળે તો સાહેબ તમારો મારો બેડો પાર થઈ જાય તો સૌને ખબર છે. પણ એવો જયકારો પ્રેમથી કરજો. બોલે ગજાનન ગણપતિ ભગવાન કી, હનુમાનજી મહારાજ કી, ગૌ માત કી, કૃષ્ણ કનૈયા લાલ કી, ઉમા માત કી, अपने अपने गुरु महाराज की. વાહ, ખરેખર મજા આવે એવું છે થોડું આમ તો. એનું કારણ કે મેં કોઈને હાથ ઊંચા કરવા નતું કીધું, તો તમે હાથ ઊંચા કરીને બોલો. તમારા સમજણ જાજુ છે તારે. હા, નથી કીધું તો તમે હાથ ઊંચા કરો છો એટલે હિમાલયમાં જઈને ગુલ્ફીન ધંધો ન કરાય, એ તો નક્કી થઈ ગયું. હા, હિમાલયમાં જઈને ગુલ્ફીન ધંધો ન કરાય, અને દિગંબર હોય ને વાળનો ધંધો ન કરાય. એ ગ્રાહક આવે નહીં ને. એટલે મારે તમારી સામે હવે શું કેવું, કારણ કે તમે સમજો બેઠા છો. પણ હવે પ્રેમથી બધા બે હાથ ઊંચા કરજો, પ્રેમથી હો. બે હાથ ઊંચા કરો બધા પ્રેમથી. ભગવાન ભોળાનાથની જય બોલાવી છે, જાજુ બોલવું નથી. બે હાથ ઊંચા ન કરો ને પાડોશી સોગન. પાડોશી કેટલો વાલો, અમુક અમુક કહે મારા બેટા બઠિયા ગાઈડ નાખે. દાદા બે હાથ ઊંચા કરો, બે હાથ. જો ભગવાનને માનતા હો તો બે હાથ ઊંચા કરજો, બાકી નહીં. હા, એને એમાં હિન્દુ હો તો જ બે હાથ ઊંચા કરજો, મુસલમાનો જ ના કરતા. નમઃ પાર્વતી પતે હર હર મહાદેવ હર. ભરતભાઈ ખરેખર એમ થાય છે કે બધાના મોઢા મેં કઈક જલેબી ઘૂસું મૂકી દઉં. પણ ભરતભાઈ એટલી બધી તેવડ મને ભરતભાઈ ફોન કર્યો હોત ને એ તમને કહી દઉં સાહેબ, મારી થોડી ભૂલ થઈ ગઈ. છે સાહેબ, કારણ કે મારી નજર ન પડી ને આમ જોયા પણ નજર સફેદ વસ્ત્રમાં હું કાયમને માટે કહું છું સાહેબ. મેં કૃષ્ણ ભગવાનને જોયા નથી, ભગવાન રામચંદ્રને મેં જોયા નથી, મેં દત્તાત્રેય ભગવાનને જોયા નથી, પણ મેં એક સાહેબ એવું ઓલિયો જોયો છે સફેદ વસ્ત્રમાં સંત, મારો ભરતભાઈ ને સાહેબ જોયો છે સાહેબ સફેદ વસ્ત્રમાં સંત. હો, કોઈ દી સાહેબ એના આશ્રમમાં આમ નથી કર્યું કે મને આપો. કેટલા 2-3 વખત આશ્રમમાં ગયો સાહેબ પ્રોગ્રામ કરવા માટે, કોઈ દી ને કે મને આપો એમ. અને આપવાનું હોય ને એને કહી દે કે ભાઈ તને કેટલા દેવાના લે, ભલે પાછળ વધે ન વધે, કોઈ દી આશા નથી રાખી. એટલે ભરતભાઈ નો પણ એક જબરજસ્ત તાળીના ગગડાથી મિત્રો વધાવી લ્યો. એટલે ભજનની શુભ શરૂઆત ગજાનન ગણપતિ બાપાના આરાધનાથી કરીએ, વધારે સમય નહીં લઈએ.
તો ગજાનન ગણપતિ બાપાને કહીએ કે બાપ ગજાનન આ સમોડાની ધરતીમાં એવી જીવન સમાધિ હોય ને જીવન સમાધિની માલિકો જીવન ચેતનાની માલિકો તું બિરાજમાન થતો હોય ને એવો ગજાનન ગણપતિ બાપા ધીરે 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 ડગલા મારતો મારા બાપ સમોડાની ધરતીમાં આવે અને એ સમોડાની ધરતીમાં એવા પરમ પૂજ્ય દિગંબર જેને કહી શકાય એવા જોગેશ્વરગીરી બાપુની સમાધિ હોય, એક બાજુ મારો એમ કહો છે કે નર્મદાગીરી બાપુના ઓલિયાનો એમ કહે છે સમાધિ હોય ને બે સમાધિને માલિક એમ ગજાનન ગણપતિ બાપા આવી અને હે ને મારા બાપ આસન વાળીને બેહી જતો હોય કે સર્પના દુશ્મન ગરુડ, ગરુડના પિતા વિષ્ણુ, વિષ્ણુની પત્ની લક્ષ્મી, લક્ષ્મીના પિતા સાગર, સાગરને બનનાર ભગવાન રામ, રામની પત્ની જાનકી, જાનકીનું હરણ કરનાર રાવણ, રાવણનો દીકરા ઇન્દ્રજીત, ઇન્દ્રજીતને મારનાર લક્ષ્મણ, લક્ષ્મણને પ્રાણ દેનાર હનુમાનજી, હનુમાનજી જેની ધજા પર બિરાજે અર્જુન, અર્જુનના સખા કૃષ્ણ, કૃષ્ણનો દીકરો પ્રદ્યુમન, પ્રદ્યુમનની પત્ની ઓખા, ઓખાના પિતા બાણાસુર, બાણાસુર જેની ભક્તિ કરે ભગવાન શિવ, શિવની પત્ની પાર્વતી, પાર્વતીનું સંતાન શ્રી ગણેશ, એવા શ્રી ગણેશના આહવાનથી ભજનની શરૂઆત કરીએ. તો ગજાનન ગણપતિ બાપાની આરાધના લઈ આપણી સમક્ષ અમારે સમુડા નિવાસી એવા ભાઈ શ્રી જયંતિભાઈ યોગીરાજની વિનંતી કરું કે આવો ગજાનન ગણપતિ બાપાની આરાધના લઈ બિરાજમાન થાય જયંતિભાઈ યોગીરાજ. અને એક ચોખવટી કરી દઉં, અહીંયા કોઈ મેં કલાકાર બનીને આવ્યા નથી, કોઈ કલાકાર બનીને આવ્યા નથી, એક કેવળ આનંદ કરવા માટે થઈને આવ્યા છીએ. તમારી બાજુમાં એવા લોક સાહિત્યકાર અને બહુ સારો ભજનીક અમારો દિનેશ બારોટને પણ જબરજસ્ત તાળીના ગગડાથી વધાવી લ્યો. તેમજ મારી બાજુમાં અમારા સુણસરથી ભગદરાજ એવા માધુભાને પણ જબરજસ્ત તાળીના ગગડાથી વધાવી લેશો. અને અમારે લણવાથી અમારે બેન શ્રી લણવાથી ભીખીબેન પણ બહુ સારા સાહેબ ભજનીક છે, એમણે પણ એટલે કે વાતળિયું વગ તાળિયું ને જણ જણ જુજવ્યું, જડા જડા માનવી એડી એડી વાતળિયું. ગઈ સાલે બોલ્યો તો હું અને આ વખતે પણ યાદી કરાવું. નર્મદાગીરી બાપુના પડચા ન કહી શકાય, પણ બાપુના ભજનનો એક પ્રકાશ તમારી સામે મૂકું છું. અનહિલપુરની ધરતી કે કચ્છ સૌરાષ્ટ્રને માળવો જ્યાં લાટપતિ નમતા હતા, મુંજાલ ને ભટ્ટ કાગ સંગ રણનીતિઓ રમતા હતા, એ સિદ્ધરાજ માતા મિનળ જાયો ને જય શિહરી ખમીરતા, વાતું ધરા ગુજરાતની જ્યાં ખમીરતા ખણકી રહી હોય એ અણહિલપુર. અને એમાંય નર્મદાગીરી બાપુ હનુમાનજી મહારાજના ભક્ત, પંચમુખી હનુમાનજી મહારાજનું ભજન કરે. અને એમાંય બાપુ મહાકાળી માના ભક્ત, અને એમાં પાવાગઢથી પાટણમાં આવી છે કે થઈ બારોટની બાળકીને જગ દેવને જાચેલ, થઈ બારોટની બાળકીને જગ દેવને જાચેલ, જગ દેવે કાપ્યું શીશ ન્યાતો કાળકા કંપી ગઈ, વાતું ધરા ગુજરાતની જ્યાં ખમીરતા ખણકી રહી. આ ઈ અણહિલપુર. અને ઈ અણહિલપુરમાં નર્મદાગીરી બાપુના પરમ ભક્ત તમે હું ગુરુ ધારણ કરીએ, એ ગુરુનો તમને મને વચન મળે, પ્રતિજ્ઞા મળે. એ પ્રતિજ્ઞાને જો માણ ભગત હાચવી લે, એ ગુરુની પ્રતિજ્ઞાને ભગત હાચવી લે, હાચવતો હોય, પછી ગુરુ આ જગતની માલિકો હયાત હોય કે ન હોય, પણ એના કામ કરવા માટે ગુરુ આવતો હોય સાહેબ, એના કામ કરવા માટે આવતો હોય નોદોત્રાની ધરતી બનાસકાંઠામાં. આ પાટણમાં ઘટના ઘટે એવી ઘટના બનાસકાંઠાની ધરતી દોતીવાડાની બાજુમાં નોદોત્રામાં ઘટના ઘટે, જ્યાં ડુંગરપુરી બાપુની ધૂણી અને હેમપુરી ઓલીએ સાહેબ આ ભજન જગાવ્યું, અલખનો નાદ કરી અને ખપર મૂક્યું. અને દોતીવાડાના કોન્ટ્રાક્ટરોને આવી અને સાહેબ પથ્થરનું મંદિર બનાવવું પડે. એટલું નહીં, દરબારો માથા ભારે દરબારો નોદોતરાના વાઘેલા હાકના, કોઈ માણસ હાલી ન હકે, ત્યાંથી હાલવું હોય તો વિચાર કરવો પડે. અને ઈ દરબારો બાપુના પગ દબાવતા થઈ ગયા હોય સાહેબ. હેમપુરી બાપુનું એવું ભજન જેવું નર્મદાગીરી બાપુનું ભજન હતું એવું. ઈ અણહિલપુરમાં બાપુનો પરમ સેવક
પાટીદારનો દીકરો, પટેલનો દીકરો સાહેબ. એ પાટીદારનો દીકરો અંબાલાલ પટેલ જીબીમાં નોકરી કરે. જીબીમાં નોકરી કરતા હતા અને અંબાલાલ પટેલ નર્મદાગીરી બાપુના એટલા સેવક, એટલા ભક્ત બાપુનું સાહેબ હાલતા ચાલતા સ્મરણ કરે. હવારનો દી ઉગે, ભલે ઉગ્યા ભાણ ભાણ તિહારા લઉં ભામણા જીર્ણ મરણની લજ અમારી રાખો કશપ્રાઉત, કાં દાદર કાં દાકલા કાં પૂજે પાખણ રાતનો ભાગે કશપ્રાઉત. ઈ ભગવાન ભાસ્કર ઉગે એ પેલા સ્નાન કરીને પંચમુખી હનુમાન દાદાના મંદિરમાં જઈ નર્મદાગીરી બાપુના સાહેબ દર્શન કરીને પછી નોકરી જાય. સંજા ટાણું થાય, એમની નોકરી પૂરી થાય જીબીમાંથી વિદ્યુત બોર્ડમાંથી, એટલે પાછા નર્મદાગીરી બાપુની જગ્યામાં જઈ દર્શન કરીને પછી ઘેર જાય. એક દિનની ઘટના એવી ઘટે, આ બાજુ બાપુએ દેહ છોડ્યો સાહેબ. નર્મદાગીરી બાપુએ દેહ છોડે પાટણમાં, અને ત્યાંથી આ જગ્યામાં સાહેબ ધોળું કબૂતર આવી જતું હોય અને હવન કુંડ હાલતો. હવન કુંડ જે હવન થઈ રહ્યો છે, એના હવન કુંડમાંથી જ્વાલા આગની પ્રક્રિયા છે ને એમાંથી ધુમાડો નીકળે, છતાંય કબૂતર ઉડતું નથી સાહેબ. 3 દી સુધી અહીં કબૂતર બેહી રહ્યું. એ બાપુનો મોટામાં મોટો પડચો છે સાહેબ, એ નર્મદાગીરી બાપુનો પડચો. આ ઓલિયો કોઈ જેવો તેવો ઓલિયાની ધરતીમાં તમે હું નથી બેઠા. જોગેશ્વરી બાપુ એ કોઈ જેવી તેવી મૂર્તિ નહોતી, જેવો તેવો સંત નહોતો. એક વાર તમે આવીને આ જગ્યામાં સાહેબ સાચા હૃદયથી તમારા શુદ્ધ વિચારો કરીને તમારા સાચા હૃદયથી આવીને આ જગ્યામાં એક રાત ખાલી આ માથું ટેકવીને ઊંઘો તો આ જગ્યામાંથી સાહેબ ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, જય ગિરનારી, જય ગિરનારીનો નાદ આ જે સંભળાય સાહેબ. તમે ખાલી દ્રષ્ટિ રાખો તમે. અને આ અંબાલાલની સાહેબ એટલી બધી બાપુ ઉપર અતૂટ શ્રદ્ધા. અંબાલાલની એક દી ઘટના એવી ઘટી, અંબાલાલના ઘરમાં મોટામાં મોટો સાહેબ ફોટો બાપુનું જ્યારે તિથિ હોય, કોઈ પ્રસંગ હોય નર્મદાગીરી બાપુની જગ્યામાં, તો અંબાલાલની હાજરી પેલા હોય. રજા મૂકી દે માણસ, એટલો બાપુ ઉપર ગુરુ ઉપર વિશ્વાસ. અને એક દિનની ઘટના એવી ઘટી, અંબાલાલ હવારના પોરમાં આમ કે બાથરૂમમાં નવા જાય, બીપી ઘટી જાય, માણસ પડી જાય, કોમામાં વયો જાય. માણસ કોમામાં વયો ગયો છે. બાથરૂમનો દરવાજો તોડી અને પ્રવીણભાઈ મંડોપવાળાના દવાખાનામાં અંદર લાવવામાં આવે અને પ્રવીણભાઈ ડોક્ટર મંડોપવાળા દર્દીને તપાસ કરે અને એમ કહી દે, ભાઈ અહીંથી તમે અમદાવાદ લઈ જાઓ, જાયન્ટ હોસ્પિટલમાં કોમામાં માણસ વયો ગયો છે. મારા હાથની વાત નથી. અહીંથી પાટણમાંથી અનહિલપુરમાંથી ગાડી નીકળે સાહેબ, જાયન્ટ હોસ્પિટલ અમદાવાદની અંદર દાખલ કરવામાં આવે. દાખલ કર્યા પછી સાહેબ હાથ દી માંથી વયા ગયા, 15 દી વયા ગયા. માણા કોમામાંથી સાહેબ બારો ક્યારે નીકળે કોઈ નક્કી નહીં. આ બાજુ અંબાલાલનો પરિવાર સાહેબ સાંભળજો, અંબાલાલના ધર્મપત્ની ગુરુ મહારાજનો ફોટો છે, ત્યાં દીવો થતો હતો. ગુરુ મહારાજને એટલું કીધું હતું કે હે બાવલિયા બાપ, તું તો અમારો બાપ છો, તારા રટણ સિવાય અમારા દિવસો નીકળે નહીં, પણ બાપ તારો ભગત કોમામાં પડ્યો છે. આ દેશની આર્ય નારી આરાધ કરે એટલે પરમાત્માને આપવું પડે ને સાહેબ એમ કહે છે કે અહીં આરાધ પૂરો થયો, અહીં આરાધ પૂરો થયો. અંબાલાલ કોમામાંથી ક્યારે બારો નીકળે કે ન નીકળે કોઈ નક્કી નથી, પણ 15 દી પૂરા થાય અને સાહેબ અંબાલાલ ભવનમાં આવે. અને અંબાલાલ ભવનમાં આવે એટલે રજા મળીને અંબાલાલ પેલો કે મને બાપુની જગ્યામાં લઈ જાઓ. બાપુની જગ્યામાં લઈ જઈને એટલું કીધું હતું કે મને કોઈ ભાન નતું, પણ એક હોલિયો આવ્યો હતો ને મને જગાડ્યો છે. બાપુ એક હોલિયો આવીને મને જગાડ્યો છે સાહેબ. આ ગુરુ મહારાજની કૃપા. ગુરુ મહારાજ શું કરી શકે? એ ગુરુ મહારાજના સાનિધ્યમાં તમે હું બેઠા છીએ સાહેબ. ભાગ્ય બળાતો રામ ભજ, બખત બળાતો કશું દે, અક્કલ બળી તો કર ઉપકાર, દેહ ધર્યા તો ફળવે. ભાગ્ય દીપકભાઈ મહારાજના ભાગ્યમાં, સમોડા ગામના ભાગ્યમાં છે સાહેબ. કે આવી જગ્યામાં તમને મને બેહવાના ટાણા નથી મળતા બાપ. એટલે વધારે સમય નથી લેવો. અહીંયા બાપુની ફરમાઈશ છે દિનેશ બારોટની.
એટલે એક બેને કીધું કે બેન સાંભળ્યું કે કે આપણા ગામના સરપંચ કોમાં વયા ગયા. પેલી બેન કે ભાઈ રૂપિયા વાળા છે તો ગમે અહીંયા જાય. હા, રૂપિયા વાળા છે ગમે ત્યાં જાય, કોઈ નક્કી નહીં. હા, ખરેખર હમણે મારા એક પ્રોગ્રામ આવતો આ 2 દી પહેલા સપ્તાહનો હતો. બહુ સારા કલાકારો હતા. આગળ 500 છોકરા બેઠેલા, 500 છોકરા બેઠેલા, બધા બેઠા બેઠા આમ આમ કરે છોકરા. કલાકાર અમે ગમે એ બોલીએ, ભજન ગાતો હોય તો છોકરા બેઠા બેઠા આમ જ કરે આંગળી બાપા આમ. અને મારું હું ઘડી ઘડી બોલવા બેહું એટલે આમ હું કરો કે તમે કરો, તમે મજા આવશે મજા. હું એ છોકરાની વાદે આમ કરવા બેહી ગયો. એટલે કીધું આમ કઈ ખબર નથી પડતી. મને કે એમ ખબર ન પડે તો મને કે આમાં ભીડાવો આંગળી પછી આમ કરો. છોકરા બઢીએ કાઢી નાખે. હમણાં તમને કહું, છોકરા શિયાળાની અંદર અમને માસ્ટર, હું પેલા શિક્ષક હતો એટલે કહી દઉં, બાઇક લઈને છોકરો ભણાવવા જઈએ. એટલે શિયાળાની અંદર આ જો પાછો ઉનાળો હતો ને પાછો શિયાળો આવી ગયો. મને લાગે વૈશાખ મહિનામાં ગોદરેજ ઉઠવો પડશે. પ્રોગ્રામમાં જાવ તો ગોદડું લઈને જવું પડશે, એવી પોઝિશન થાય. કારણ કે આપણે માર્ગ ભૂલ્યા છે, સત્ય ભૂલ્યા છે એના કારણે. એટલે બાઇક લઈ અને છોકરો ભણાવવા જાય, એમાં શિયાળે અંદર શરદી થઈ શિક્ષક ને માસ્ટર ને. એટલે વર્ગગૃહમાં જઈ અને માસ્ટર બ્લેકબોર્ડ ની અંદર દાખલા ભણાવે, નિબંધ લખાવે. એમાં લખાવતો તો એમાં માસ્ટર ને આવે છીંક. એટલે છોકરા બધા દોત કાઢે. માસ્ટર કે આમાં આવડું ગજબ નું કહેવાય, આ હું એમનો ગુરુ, આ મારા વિદ્યાર્થી, અને હું ભણાવતો મને છીંક આવે, બધા છોકરા દોત કાઢે. આ ન ચાલે. માસ્ટર કે સાહેબ આપ છોકરાને કે સાંભળો બાળકો, હું ભણાવતો હું, મને છીંક આવે એટલે તમારે કોઈને દોત નહીં કાઢવાના, હસવાનું નહીં. મને છીંક આવે એટલે તમારે બે હાથ ઊંચા કરી કહેવાનું, સાહેબ ઘણું જીવો, સાહેબ ઘણું જીવો, સાહેબ ઘણું. સાહેબ ભણાવતા હતા, સાહેબ ને છીંક આવી, છોકરા બે હાથ ઊંચા કરીને કે સાહેબ ઘણું જીવો, ઘણું જીવો, ઘણું જીવો. 12 વાગ્યા પછી 12 વાગે રિસેટ પડી, પછી રમત ગમત નો કાર્યક્રમ. એટલે ફૂટબોલ માસ્ટર લાયા અને છોકરાને રમાડતા હતા. એમાં એક છોકરો મારા જેવું લોટકું, એને કોઈ ચાટકીને ઠેઠ મારી. ફૂટબોલ હતો, કુવામાં પડ્યો. છોકરા બધા કુવાને કોરે મોરે થઈ ગયા. માસ્ટર આયા કે હું છું, પેલો છોકરા કે ફૂટબોલ કુવામાં પડ્યો. માસ્ટર કે કામ કરો, આપણા સ્ટોર રૂમમાં મોટું દોરડું પડ્યું ને એ લેતા આવો. એ દોરડું લાયા. છોકરા, એક છોકરો મારા જેવો કે સાહેબ તમે બધા દોરડું પકડો ને હું કુવામાં ફૂટબોલ લાવું. માસ્ટર કે નહીં બાળકો, તમે મારાથી નાના કેવો? છોકરા કે હા સાહેબ. હું મોટો કે હા. તો તમે બધા છોકરા દોરડું પકડો ને કુવામાં હું ફૂટબોલ લેવા ઉતરું. નાનું છોકરું હોય તમે એને જેવા સંસ્કાર આપો ને એવું છોકરું શીખી. તમે અત્યારથી ભજનમાં બેહારો તો છોકરો જાતા દાડે ભજનમાં બેહે. તમે છોકરાની સામે અત્યારે કઈ બી બોલો તો જાતા દાડે છોકરો તમારી સામે બોલે બોલે બોલે. વાડ હોય ને વાડ, એની પાસે તમે વેલો નાખો તો વાડ આડી હોય તો વેલો આડો જાય. સીધું ઝાડ ઉભું હોય તમે વેલો ના નાખો તો વેલો અહીંયા નાખી દો તો ઈ ઝાડવે સીધું ચડે. એટલે છોકરાને તમે જેવા સંસ્કાર આપો ને એવું છોકરું શીખે. એટલે છોકરાને માસ્ટરે શીખવાડેલો કે મને શીખવાય તમારે બે તુજા કરીને કહેવાનું સાહેબ ઘણું જીવો, ઘણું જીવો, ઘણું જીવો. છોકરા બધા દોરડું પકડીને ઉભેલા. માસ્ટર કુવામાં ઉતરતા હતા, અડધા કુવામાં ગયા. માસ્ટર ને આઈ શીખ, માસ્ટર ને આઈ શીખ. છોકરા બધા બે તુજા કરીને કે સાહેબ ઘણું જીવો, ઘણું જીવો, ઘણું જીવો. જ્યાં કુવામાં બળદીઓ ચારે ઓઠી જાય કોઈ નક્કી ના કહેવાય. એટલે શું નામ બાપાનું? હા, કેશાબાને વિનંતી કરું કે કેશાબા આવો ભજન ને મોજ કરવા માટે. કેશાબાને વિનંતી કરું ભજન દોર લઈ બિરાજમાન થાય. કેશાબા